નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમલા ઓનલાઈન ઈ ક્લાસમાં આપનું સ્વાગત છે. બીએસએમ 5 સ્પેશિયલ ઇંગ્લિશના વિદ્યાર્થીઓ માટે આજે આપણે એક્વેન્ટન્સ જોઈશું. મિત્રો, તમને બધાને ખબર જ હશે અને કદાચ આજે જે આપણે એક્વેન્ટન્સની વાત કરવા જઈ રહ્યા છીએ એ એક્વેન્ટન્સ આગળ જે વાત કરીએ કે આ એક્વેન્ટન્સ જોનાથન સ્વિફ્ટની એક ફેમસ સ્ટોરી છે, ગુલિવર્સ ટ્રાવેલ્સ. કદાચ આ વાર્તા તમે આગળ સાંભળી હશે. જોનાથન સ્વિફ્ટની ગુલિવર્સ ટ્રાવેલ્સ, જેને આપણે તમે નાનપણમાં સાંભળી હશે. જોનાથન સ્વિફ્ટની આ ગુલિવર્સ ટ્રાવેલ્સ, જેના વિશે તમે સાંભળ્યું હશે ઘણું બધું. ગુલિવર ટ્રાવેલ્સ એટલે ગુલિવર અને લીલીપુટની વાર્તા તમે ઘણી બધી વાર સાંભળી હશે. અહીંયા જે રીતે તમને ચિત્રમાં દેખાઈ રહ્યું છે મિત્રો, કે એક મોટો કદાવર વ્યક્તિ અને એના પગની નીચે કેટલાક નાના નાના વેંતિયા જેવા વ્યક્તિઓ હથિયાર લઈને એના પગમાં જાણે બાણ છોડતા હોય અથવા ભાલા ફેંકતા હોય એવું દ્રશ્ય દેખાઈ રહ્યું છે તમને. તો મિત્રો, અહીંયા વાત છે એક નાનકડા પ્રદેશની. એક નાનકડો એવો ટાપુ છે જેને આપણે વાર્તામાં ગુલિવર ટ્રાવેલ્સ નામ આપ્યું છે. જોનાથન સ્વિફ્ટ દ્વારા લખાયેલું છે અને આ વાર્તા તમને વેંતિયા અને લીલીપુટની વાર્તા તરીકે તમે કદાચ બાળપણમાં ક્યાંય સાંભળી હશે. આના ઉપરથી એક ફિલ્મ પણ, હિન્દી ફિલ્મ પણ બની ગયું છે, જજંતરમ મમંતરમ એવું એક ફિલ્મ પણ જાવેદ જાફરી જેમાં કલાકાર રહી ચૂક્યા છે એક્ટર તરીકે. એમાં એમણે સરસ મજાનો આ રોલ ભજવ્યો છે જજંતરમ મમંતરમમાં. તો આ એક ગુલિવર ટ્રાવેલ્સ જોનાથન સ્વિફ્ટનું એક ફેમસ એક્વેન્ટન્સ કહી શકાય. બીજું કે મિત્રો, ગુલિવર અને ટ્રાવેલ્સની અંદર જેમ કે વેંતિયાનો પ્રદેશ એટલે કે જ્યાં આગળ આપણું જે કદ છે એના કરતાં એકદમ નાના કદના વ્યક્તિઓનો એક પ્રદેશ છે, જ્યાં આગળ માત્ર એક આંગળી અથવા એનાથી પણ નાની હાઇટના લોકોનો એક પ્રદેશ છે, જ્યાં આગળ એ લોકો રહે છે અને એમની તમામ વસ્તુઓ એમના કદની છે. એમના વાહનો, એમના સાધનો, એમના ખાવા પીવાની વસ્તુઓ, તમામ પ્રકારની વસ્તુઓ બધી એમના કદની છે. એ આ ચિત્રમાં જોવા મળે છે. આગળ જોઈએ. જોનાથન સ્વિફ્ટ
જેમનો જન્મ 30મી નવેમ્બર 1667માં ડુબ્લિન, આયર્લેન્ડમાં થયો છે અને એમનું મૃત્યુ 19મી ઓક્ટોબર 1745માં થયું છે. 77 વર્ષની ઉંમરે એમનું મૃત્યુ થયું છે ડુબ્લિન, આયર્લેન્ડમાં જ. એમનું પેન નેમ આઇઝેક બ્લેકરસ્ટાફ, એમ્બી ડ્રેપર, લેમ્યુઅલ ગુલિવર, સિમોન વેગસ્ટાફ, ઇશાક, એવા એટલા બધા એમના હુલામણા નામ હતા. તેઓ એક લેખક હતા, તેઓ એક સેટાયરિસ્ટ હતા, તેઓ એક એસિસ્ટ પણ હતા, નિબંધકાર તરીકે પણ તેઓ જાણીતા હતા, પોલિટિકલ પેમ્ફલેટર તરીકે, એક લેખક તરીકે, એક પાદરી તરીકે પણ તેઓ ખૂબ ફેમસ થયા છે. તેમનું નામ ખૂબ જાણીતું છે. જોનાથન સ્વિફ્ટ 30 નવેમ્બર 1667માં 19 ઓક્ટોબર 1745માં એમણે વોઝ એન એંગ્લો આયરિશ સેટાયરિસ્ટ, એસેઇસ્ટ, પોલિટિકલ પેમ્ફલેટર તરીકે ફર્સ્ટ ફોર ધ વિગ્સ, ધેન ફોર ધ ટોરીસ. એ સમયની અંદર તેઓ એંગ્લો આયરિશની જે ચળવળ ચાલતી એમાં એક સેટાયરિસ્ટ, એક કટાક્ષકાર તરીકે, એક એસેઇસ્ટ તરીકે પણ એઓ કામ કરતા હતા. તેઓ એક સક્ષમ પોલિટિકલ લીડર પણ ગણી શકાય, પોલિટિકલ પેમ્ફલેટર. ફર્સ્ટ ફોર ધ વિગ્સ, ધેન ફોર ધ ટોરીસ, પોઇટ એન્ડ ક્લેરિક, who became a dean of St. Patrick's Cathedral, Dublin. Hence his common sobriquet Dean Swift. તેઓ એક એંગ્લો આયરિશ કટાક્ષકાર તરીકે, પછી એક નિબંધકાર તરીકે, એક રાજકીય પેમ્ફલેટર તરીકે, સંવાદક તરીકે પણ જાણીતા હતા. તેઓએ પહેલાં વિગ્સ પાર્ટી અને ટોરીસ પાર્ટીમાં કામ કર્યું, એક પોએટ, એક ક્લેરિક તરીકે, એક લેખક તરીકે. who became a dean of St. Patrick's Cathedral, Dublin. Hence his comfort sobriquet Dean Swift તરીકે પણ જાણીતા છે. તેઓનો જન્મ 30મી નવેમ્બર 1667માં ડુબ્લિન, આયર્લેન્ડમાં થયો હતો. 19 ઓક્ટોબર 1745માં તેઓ 77 વર્ષની ઉંમરે ડુબ્લિન, આયર્લેન્ડમાં જ એમનું મૃત્યુ થયું હતું. એમનું પેન નેમ તરીકે આઇઝેક બ્લેકસ્ટાફ, એમ્બી ડ્રેપિયર, લેમ્યુઅલ ગુલિવર, સિમોન વેગસ્ટાફ તરીકે પણ જાણીતું છે. તેઓ એક સેટાયરિસ્ટ, કટાક્ષકાર, નિબંધકાર, લેખક, પોલિટિકલ પેમ્ફલેટર, એક પાદરી તરીકેના તમામ વ્યવસાય તેઓ કરી ચૂક્યા હતા.
તેઓ અંગ્રેજી લેખક હતા. આલ્મા મેટર તેમણે ટ્રિનિટી કોલેજ ડુબ્લિનથી અભ્યાસ કર્યો હતો. નોટેબલ વર્ક્સ, એમના ઘણા બધા વર્ક્સ: અ ટેલ ઓફ ટબ, ડ્રેપિયર્સ લેટર્સ, ગુલિવર્સ ટ્રાવેલ્સ, મોડેસ્ટ પ્રપોઝલ્સ અને બીજા અન્ય પણ પ્રખ્યાત થયેલા કેટલાક હતા. અહીંયા મિત્રો તમને દેખાઈ રહ્યું છે ગુલિવર ટ્રાવેલ્સ, જોનથન સ્વિફ્ટ. એમાં એક ઊંચો કદાવર વ્યક્તિ, ઊંચો માણસ, જે બીજા પ્રદેશમાં પહોંચી ગયો છે, જે એક ટાપુ પ્રદેશ છે, જ્યાં આગળ આવા ઊંચા માણસને જોઈને લોકો પોતાનો દુશ્મન સમજીને અથવા બહારના પ્રદેશથી એક દુશ્મન આવીને એક દુશ્મન અથવા એક કદાવર વ્યક્તિ કે પ્રાણી સમજીને કોઈનાથી ડરીને અહીંથી ભાગે છે. અને આ વ્યક્તિને લોકો એના ઉપર પ્રહાર કરે છે. ધીમે ધીમે એની સાથે લોકોનો પરિચય થાય છે અને ખબર પડે છે કે આ તો એક સારો સજ્જન વ્યક્તિ છે અને એની આ લોકોની સાથે મિત્રતા બંધાઈ જાય છે અને એમને એકબીજાની સાથે કેટલાક કામોમાં પણ મદદ કરે છે. અહીંયા ચિત્રમાં બતાવ્યું છે કે આવા નાના નાના મેથીઓ સાથે તે કેટલીક વાતો કરી રહ્યો હોય તેવું પણ આ ચિત્રમાં બતાવ્યું છે. જોનાથન સ્વિફ્ટે આ ગુલિવર ટ્રાવેલ્સને ખૂબ સારી રીતે અહીંયા રજૂ કરી છે. સ્વિફ્ટ ઇઝ રિમેમ્બર્ડ ફોર વર્ક્સ સચ એઝ અ ટેલ ઓફ ટબ, 1704માં લખાઈ છે. એન આર્ગ્યુમેન્ટ અગેન્સ્ટ એબ્લોઇઝિંગ ક્રિશ્ચિયાનિટી, 1712. ગુલિવર્સ ટ્રાવેલ્સ, 1726. and a modest proposals, 1729. He is regarded by the Encyclopedia Britannica as the foremost prose satirist in the English language and is less well known for his poetry. સ્વિફ્ટ એવું કહે છે, એના કેટલાક વર્ક્સ છે જેની અંદર વાત છે અ ટેલ ઓફ ટબ હોય, જે 1704માં લખાયું છે. એન આર્ગ્યુમેન્ટ અગેન્સ્ટ એબ્લોઇઝિંગ ક્રિશ્ચિયાનિટી, એ 1712માં લખાયું છે. ગુલિવર્સ ટ્રાવેલ્સ, 1726માં લખાયું છે. એન્ડ મોડેસ્ટ પ્રપોઝલ્સ, 1729, 1729માં લખાયું છે. He is regarded by the Encyclopedia Britannica as the foremost prose satirist in the English language. અને એન્સિક્લોપીડિયા બ્રિટાનિકા, જે એક પ્રોઝ સેટારિસ્ટ તરીકે ઇંગ્લિશ લેંગ્વેજમાં જાણીતું છે. એન્ડ ઇઝ લેસ વેલ નોન ફોર હિઝ પોએટ્રી, અને આ એની કવિતાઓથી કંઈ ઓછું નથી. He originally published all of his works under pseudonyms such as Lemuel Gulliver, Isaac Blackstaff's, M.B. Drapier, or anonymously. He was a master of two styles of satire, the Horatian and Juvenile styles. His deep, deadpan, ironic writing style, particularly the type of Gulliver's Travels. તો મિત્રો, આઇરિશ રાઇટર હતા તેઓ, અને એન્સિક્લોપીડિયા બ્રિટાનિકાની સમકક્ષ એમને એમની કેટલીક એમની કવિતાઓ પણ ખૂબ જાણીતી છે.
તેઓ લેમ્યુલ ગુલિવર, સિડોનોમ્સ, બ્લેકસ્ટોફ, એમ્બી ડ્રેપિયર એ બધાથી તેઓ જાણીતા છે. તો હી ઇઝ ડેડ પેન આયરોનિક રાઇટિંગ સ્ટાઇલ. તેઓની એક આયરોનિક પ્રકારની એક લખાણ પદ્ધતિ હતી જે એક બીજા કરતાં કંઈક અલગ જ તરી આવતી હતી. તો મિત્રો, આ લેક્ચરને આજે આપણે આટલા સુધી રાખીએ છીએ. હવેના લેક્ચરમાં આપણે આગળ વાત કરીશું. થેન્ક યુ વેરી મચ.